दुखद घटना बनी ते संबंधे शोक व्यक्त करूँ छूँ। खूब दुखद बाबत आप सौने खबर हશે गई काले बरोड़ा शहर में बनी है अने आ घटना थी अमुक लेसन्स आपणे पण सीखवानी जरूर है, परंतु आ तबक्के स्पर्धानी उद्घाटन पहला तमाम गुजरात पुलिस तालीओ साथे વધાવી લઈશું। ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક મીટ 2024 તેનો મંગલ છે। વોલીફાયર અને ગગનમાં આ ફુકારાઓને મુક્ત વિહરતા કરી ओके टॉस विन भावनगर सिटी पसंदगी मैदान। ओके थैंक यू साहब आप अँ आव गली खाली रखशो बधाई सौ खिलाड़ियों પોતાની રમત કૌશલ્ય પ્રદર્શન કરશે। આ સાથે વિગત રીતે ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક મીટ प्रारंभ घोषित करता हूँ। જોરદાર તાળી સાથે વધાવી લઈશું। ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક મીટ 2024 પરેડ એ વિસર્જન કરશે। પ્લાટૂન ટુકડી નંબર 6 પ્લાટૂન કમાન્ડર પરેશભાઈ હીરાભાઈ લકુમ અમરેલી ડિવિઝનની પ્લાટૂન મુખ્ય મંચ પાસેથી પસાર થઈ રહી છે। प्लाटून टुकड़ी नंबर 7 प्लाटून कमांडर बलभद्र सिंह कैप्टन આવી જાઓ कैप्टन અહીં આવી જાઓ कैप्टन આવો તમારામાંથી આવો સાહેબ फर्स्ट नंबर गल्ली नेक्स्ट
આજ રોજ ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ 2024નો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલો હતો, જેમાં માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ પધારેલ હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે. આ રમતોત્સવમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ 1293 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 218 જેટલી મહિલાઓ કર્મચારીઓએ પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને 3 દિવસ આ રમતોત્સવ ચાલવાનો છે. આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક વિકસે પોલીસમાં, અને સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ એકસાથે જો ગ્રાઉન્ડ પર રમતા હોય તો તે લોકોમાં સંઘ ભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલીસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે.